સુરતના લીંબાયતની સગીરાની સાથે બનેવીએ દુષ્કર્મ કર્યું. સારવાર માટે લઈ જતા ભાંડો ફૂટ્યો. આરોપી ગોપાલ રઘુનાથ દાબાડકરની ધરપકડ કરતી લીંબાયત પોલીસ. લીંબાયતની 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખાવો થતા તેણે સ્વિમેન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો, જેમાં 25 વર્ષીય બનેવી ગોળાદરામાં રહે છે અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરે છે. સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લીંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં 17 વર્ષની સગીરાની તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ ગયા હતા, જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ ગોપાલ રઘુનાથ દાબાડકર, ઉંમર વર્ષ 31, ધંધો મજૂરી, રહેવાસી પ્લોટ નંબર 285, ધીરજનગર, સાંઈદીપની સ્કૂલ પાસે, ગોડાદરા, સુરત શહેર, મૂળ ગામ મલકાપુર, જિલ્લો બુલહાના, મહારાષ્ટ્ર સામે આવતા તેની ધરપકડ કરાઈ હતી.